ગયા છે મોહિત, જે રીતે લોકનેતા તરીકે ઉભરી આવેલો હાર્દિક પટેલ હવે રાજકારણમાં પ્રવેશની વાત કરી રહ્યો છે। લોકસભાની ચૂંટણી લડશે, પરંતુ કયા પક્ષથી લડીશ કે પક્ષ હશે કે નહીં તેને લઈને કોઈ સ્પષ્ટતા નહીં। પરંતુ આજે જે પોસ્ટ કરવામાં આવી છે તેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો પાસેથી એણે જાણવાનો પ્રયાસ કર્યો છે કે ચૂંટણી લડું કે નહીં, કઈ રીતે જોઈ શકાય આખા મુદ્દાને। શિવાની, જ્યારથી ગઈકાલથી TV9 જ્યારે એ વાતની પુષ્ટિ કરી હતી અને ન્યૂઝ બ્રેક કર્યા હતા કે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડવા માંગે છે અને આ અંગેની તેમણે જ જાહેરાત કરી, ત્યારથી જ ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે। અને આજે જ્યારે હાર્દિક પટેલ દ્વારા એ પોસ્ટ મૂકવામાં આવી છે કે સોશિયલ મીડિયામાં લોકો પાસે ખાસ પાટીદાર સમાજ માટે મંતવ્ય માંગવામાં આવી છે, ત્યારે આપણી સાથે રાજકોટના પાટીદાર યુવાન છે, આપણે તેની સાથે વાત કરીશું કે તેઓ આને કઈ રીતે જોવે છે। તમે શું માનો છો? હાર્દિક પટેલે આજે સમાજને પૂછ્યું છે કે તેને ચૂંટણી લડવી જોઈએ કે નહીં, સમાજ હિતમાં ચૂંટણી લડવી જોઈએ કે નહીં, શું કહેશો આપ? એનું નિવેદન બરોબર જ છે હાર્દિક પટેલનું, અને દેશ લોકશાહી છે, ચૂંટણી લડવી કોઈ ગુનો નથી અને ચૂંટણી લડવાનો બધાને હક છે જ, અને ચૂંટણી લડતા હોય તો પાટીદાર સમાજ માટે અમારા માટે બહુ સારી બાબત છે। એક સામાજિક આંદોલનથી શરૂઆત થઈ હતી અને એક સામાજિક કામ કરવા માટેના આંદોલનની શરૂઆત હતી અને હવે રાજકારણમાં પ્રવેશ, આને કઈ રીતે જુઓ છો? એ રાજકારણની અંદર પ્રવેશમાં એટલે કે કાયદા કાનૂન ને આ તે બધું થોડુંક જોતા એને એવું દેખાણું કે ભાઈ સમાજની અંદરમાં, અને અમે તો એ બાબતે રાજી જ છીએ કે ભાઈ અમારા સમાજના યુવાનો જો રાજકારણમાં આવતા હોય તો અમે તો સ્વીકારવા તૈયાર છીએ પાટીદાર સમાજ માટે। શિવાની, પાટીદાર સમાજ છે તે તેમને રાજકારણમાં આવે તો તેમને સ્વીકાર માટે તૈયાર છે। બીજા કેટલાક લોકો છે, આપણે તેને પૂછીશું, તમે કઈ રીતે જોજો હાર્દિક પટેલ જો રાજકારણમાં પ્રવેશે તો કઈ રીતે જુઓ છો? હાર્દિક પટેલ રાજકારણમાં માત્ર ને માત્ર પોતાની લોકચાહના, પોતાનું અહમ, ઘડીક કોંગ્રેસમાં ઘડીક પાટીદાર હારે, એટલે રાજકારણમાં એ આવે તો પાટીદાર કોઈ સ્વીકારશે નહીં, કારણ કે હવે લોકોને બધાને ખબર પડી ગઈ છે, જુદા જુદા માર્ગ ઉપર લઈ જવું, લોકોને ગુમાર્ગે દોરવા, એ હાર્દિક પટેલને હવે ઘડીક કે હું કોંગ્રેસમાં જાઉં છું, ઘડીક કે હું ભાજપમાં જાઉં છું, ઘડીક કે હું પાટીદારમાં જાઉં છું, પણ હવે હે ને ક્યાંયનો ઘરનો નથી ને ઘાટનો નથી, આવી એની હાલત છે। એટલે જુદા જુદા નિવેદનો મીડિયા દ્વારા આપ્યા કરે, એટલે પોતાનો ચમકારો બતાવ્યા કરે, બસ પોતાનો ઈગો બતાવ્યા કરે, બાકી કોઈ એની ક્યાંય લોકચાહના છે નહીં। હાર્દિક પટેલ ગમે ત્યાં ઉભો રહે, ભૂંડાઈનો પાટીદાર સમાજ બધો ઓળખી ગયો છે, પાટીદાર સમાજ હવે કોઈ એને ચાહના આપે એમ છે। તમે શું કહેશો? હાર્દિક પટેલ જો રાજકારણમાં પ્રવેશે તો કઈ રીતે જુઓ છો તે? એટલે એ રાજકારણમાં જો એની પ્રવેશવાની ગણતરી હોય તો એ પબ્લિક માટે સારું કરે એવી આશા રાખી એમ। એક સામાજિક આંદોલનથી શરૂઆત થઈ હતી, શું માનો છો આને સામાજિક આંદોલન જ રહેવું જોઈએ કે પછી રાજકારણમાં પ્રવેશવું જોઈએ? એટલે ના, એને રાજકારણમાં આવવાની ઈચ્છા હોય તો એ આવી શકે છે, પણ એ જે કરે ને એ એના માટે આમ શું કહેવાય કૌભાંડ ને તોડફોડ ને આન તેન ને એવું બધું ન થવું છે એમ। આપણા દેશમાં ગાંધી બાપુ હતા એમ, અને ભગતસિંહ હતા એમ, એ રીતે। શિવાની, સ્પષ્ટપણે રાજકોટના જે લોકો છે તે મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે, જો રાજકારણમાં તે પ્રવેશે તો પાટીદાર સમાજને તેનો લાભ થશે તેવું કહી રહ્યા છે। બીજી તરફ લોકો એવું પણ કહી રહ્યા છે કે હાર્દિક પટેલે સૌપ્રથમ તેનું સ્ટેન્ડ ક્લિયર કરવું જોઈએ કે તે સામાજિક આંદોલન કરવા માંગે છે, પાટીદાર સમાજના ઉદ્ધાર માટે કામ કરવા માંગે છે કે પછી તેને રાજકારણમાં પ્રવેશી અને રાજકારણ કરવું છે। લોકો મિશ્ર પ્રતિસાદ કરી રહ્યા છે, હાર્દિક પટેલ શું નિર્ણય લે છે તે જોવાનું સૌથી મહત્વપૂર્ણ રહેશે। બિલકુલ મોહિત, જોડાવા માટે આભાર। તો અત્યારે લોકો કહે છે કે લોકનેતા તરીકે તો તે સફળ હતો, પરંતુ રાજકારણી તરીકે હવે તે સમાજ માટે કામ કરે તો યોગ્ય છે, બાકી રાજકારણમાં ક્યાંક પ્રવેશને લઈને તેની ટીકા પણ પાટીદાર સમાજના લોકો પણ કરી રહ્યા છે। આ સાથે TV9 સંવાદદાતા યુનુસ ગાઝી જોડાઈ ગયા છે। યુનુસ, જે રીતે હાર્દિક પટેલના રાજકારણમાં પ્રવેશને લઈને ચારે તરફથી અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક એક આંદોલનકારી જ્યારે રાજકારણમાં પ્રવેશ કરે છે ત્યારે તેના જે સાથીઓ હોય છે તેઓનું પણ કંઈક સ્ટેન્ડ હોય છે, ત્યારે શું કહી રહ્યા છે નિખિલ સવાણી જે આપની સાથે છે? શિવાની, કોઈ પણ નેતા હોય રાજકારણમાં પ્રવેશે તે આંદોલનમાંથી જ આ નેતાનો જન્મ થતો હોય છે,
પાટીદાર અનામત આંદોલન જે ચાલ્યું તેમાંથી હાર્દિક પટેલનો જન્મ થયો છે. લાંબા સમયથી અટકળો ચાલતી હતી કે તે રાજકારણમાં સક્રિય બનશે, પરંતુ જે રીતનો તેનો પ્રયોગ છે ગુજરાતના રાજકારણમાં કદાચ આ પહેલો પ્રયોગ હશે કે લોકોના મંતવ્યો મેળવીને રાજકારણમાં પ્રવેશવું અથવા તો રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરવી, ચૂંટણી લડવી. લગભગ 12 વાગ્યાના અરસામાં તેને જે પોલ પોસ્ટ કર્યો હતો, અત્યાર સુધી 7,700 જેટલા લોકોએ વિવિધ પ્રકારની કોમેન્ટો કરી છે, મિશ્ર પ્રતિક્રિયાઓ આપેલી છે, પરંતુ તેના જે વિશ્વાસુ અને સહયોગી શું માને છે, પાટીદાર નેતા નિખિલ સવાની આપણી પાસે છે, તેઓ પાસેથી જાણવાની કોશિશ કરશું. નિખિલ સવાની શું કહે છે, હાર્દિકે ચૂંટણી લડવી જોઈએ કે ના લડવી જોઈએ? હાર્દિકે 110% ચૂંટણી લડવી જોઈએ, લોકસભાની ચૂંટણી લડવી જોઈએ. એ એટલા માટે લડવી જોઈએ કે જે મુદ્દાને ધ્યાનમાં રાખી, જે ચળવળને ધ્યાનમાં રાખીને આંદોલનની શરૂઆત કરી હતી, એમાં કંઈક ને કંઈક એની સામે સફળ થયા છે. એટલે એની માનસિકતા અને પોતાની આવડત એ બહુ વધારે પડતી છે. અને જે મુદ્દો, જે આંદોલન લઈને ચાલે છે, જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી એ ઝઝૂમી રહે છે અને એમને સફળ બનાવવાના તમામ પ્રયત્નો કરે છે ને સફળ બને છે. એમનું નેતૃત્વ સફળ છે. એટલા માટે એમને જરૂર ચૂંટણી લડવી જોઈએ. આવનારા દિવસોની અંદર ખેડૂતોના, રોજગારીના, જે યુવાનોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને વાંચા આપવા માટે એમને લોકસભા લડવી જોઈએ અને સંસદની અંદર જે કોઈ એ બાબતેના પ્રશ્નો હોય એ પ્રશ્નો રજૂ કરી અને એમને વાંચા મળે, એમને ન્યાય મળે એવા કામો એમણે કરવા જોઈએ. હાર્દિક પટેલ અત્યાર સુધી કહેતા હતા કે હું રાજકારણમાં પ્રવેશ નહીં કરું, સમાજ સેવા જ કરીશ, પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલો રહીશ, પરંતુ હવે રાજકારણની વાત, લોકસભા ચૂંટણીની વાત, આવું કેમ? એમણે ચોક્કસપણે કીધું હતું કે હું રાજકારણમાં નહીં જોડાવ, પણ કયા જ કે જ્યાં સુધી અનામતનો કોઈ ઉકેલ નથી આવતો ત્યાં સુધી હું રાજકારણમાં નહીં જોડાવ. આજે અનામતનો બહુ સારી રીતે ઉકેલ આવ્યો છે, પરંતુ એમાં એક વાત એ પણ છે કે હજી સુપ્રીમ કોર્ટની અંદર પેન્ડિંગ છે, પરંતુ એમનો લાભ સવર્ણ સમાજને મળે છે, બહુ સારી બાબત છે. પણ જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ એમને રદ પણ નથી કરતી કે એ વિશે કોઈ જજમેન્ટ નથી આપતી ત્યાં સુધી અમે એમને કોઈ છંછેડવા નથી માંગતા. છંછેડવા એટલા નથી માંગતા, અમે એવી કોઈ ખોટી રાજનીતિ કરવા નથી માંગતા. એવા સમાજના ભોગે અમે ખોટી રાજનીતિ નહીં કરીએ કે 10% નહીં, 15% આપો, 20% આપો. એટલા માટે અમે ખોટી રાજનીતિ કરવા નથી માંગતા. જો આવનારા દિવસોની અંદર સુપ્રીમ કોર્ટ અમને કેન્સલ કરશે યા તો કોઈ પણ એમના વિરુદ્ધનું જજમેન્ટ આવશે તો અમારું આંદોલન ચાલુ જ રહેશે. કદાચ હાર્દિક પટેલ કોઈ પણ પાર્ટીમાંથી કે અપક્ષ ધારાસભ્ય હશે કે સંસદ સભ્ય હશે તો પણ આ આંદોલન ચાલશે, એમના નેતૃત્વમાં ચાલશે, એમના કહેવા પ્રમાણે, એમના જે કોઈ નીતિ નિયમો. આદર્શ પોસ્ટ વાંચી હશે આપે. શરૂઆતમાં હાર્દિક લખે છે કે રાજકારણમાં આવવાનો મેં વિચાર કર્યો નથી અને પછી લોકોના મંતવ્યો માંગે છે. આ દૂધમાં અને દહીંમાં પગ રાખવા જેવી વાત નથી. દૂધમાં અને દહીંમાં પગ રાખવા જેવી કોઈ વાત નથી. લોકો એ કીધેલું, પાટીદાર સમાજમાંથી કીધેલું, જે રીતે ખેડૂતોના પ્રશ્નને વાંચા આપવાનું કાર્ય કરીએ છીએ તો ખેડૂતોનું કહેવું અને યુવાનોના કહેવાથી એ ચૂંટણી લડવાનું મન બનાવ્યું છે. અમારા બધાના કહેવાથી એણે ચૂંટણીઓ લડવા માટેનું મન બનાવ્યું. પણ અમુક લોકો હોય, ગામ હોય ત્યાં ગાંડા હોય, એટલે એનું કેવું એવું છે કે લોકો સમાજ ના પાડે છે, સમાજ ના પાડે છે. એટલા માટે આજે હાર્દિક પટેલે સમાજ પાસેથી માંગ્યું છે, કારણ કે સમાજના લીધે વ્યક્તિ આજે ઊંચો આવ્યો છે, સમાજના કારણે આજે સમાજનું કામ કરનારો હતો, એટલા માટે સમાજે એને સ્વીકાર્યો હતો. એટલે સમાજને પૂછી અને એ નિર્ણય કરવા જોઈએ. સમાજ કહે છે કે ચૂંટણી લડવી જોઈએ, તો હાર્દિક કઈ બેઠક ઉપરથી ચૂંટણી લડી શકે છે? સમાજ જે પ્રમાણે આજની પોલ છે, અત્યારે 7,900 લોકોએ વોટિંગ કર્યું છે, એમાંથી 75% અપ લોકોએ ચૂંટણી લડવી જોઈએ એવું એમને માર્ગદર્શન આપ્યું છે, એવું ગાઈડલાઇન્સ કર્યું છે. એટલે આવનારા દિવસોની અંદર મારું પોતાનું પર્સનલ માનવું એવું છે કે એમને લોકસભા લડવી જોઈએ. ધારાસભ્ય તરીકે ચૂંટાય અને ધારાસભાની અંદર કોઈ સવાલો રજૂ કરે એમને કરતા ડાયરેક્ટ કેન્દ્રમાં જઈ અને સંસદમાં જે સંસદ સભ્ય બેઠક પૂછી કે બેઠક કઈ? મારું પોતાનું મંતવ્ય એવું છે કે અમરેલી બેઠક લડવી જોઈએ. અમરેલી બેઠક લડવી જોઈએ કોંગ્રેસમાંથી કે અપક્ષ તરીકે? એ એમનો વિષય છે, કોંગ્રેસમાંથી લડવી કે અપક્ષ રીતે લડવી. પણ અત્યારે દિલ્હી છે, દિલ્હીથી આવ્યા પછી રાજકોટ બેઠક મળશે, આવતીકાલનો પ્રોગ્રામ પણ જામનગર છે, ત્યારબાદ જે કોઈ છે બેઠક મળશે અને સત્તાવાર રીતે જે છે જાહેરાત કરશે. ધન્યવાદ. આ હતા નિખિલ સવાની, જે હાર્દિકને અત્યંત નજીક છે. તેઓએ મહત્વનું નિવેદન આપ્યું છે કે તેઓએ અમરેલી બેઠક લડવી જોઈએ અને ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. હાર્દિક હાલ દિલ્હી છે અને દિલ્હીમાંથી જે માર્ગદર્શન લઈને આવશે એ ચોક્કસ લોકોની સાથે, ચોક્કસ રાજકીય નેતાઓની સાથે સંપર્કમાં છે અને તેઓના જે માર્ગદર્શન મુજબ આવતીકાલે તે નિર્ણય લેશે અને આ અંગેની સત્તાવાર ટૂંક સમયમાં જાહેરાત થાય તેવી શક્યતાઓ છે. આભાર સમગ્ર બાબત વિશે